લગ્નના 30 વર્ષ આનંદ સાથે પસાર કર્યા પછી મારી પત્નીએ અચાનક છૂટાછેડા લેવાનો આગ્રહ કર્યો. મેં અને બાળકોએ તેને ઘણું સમજાવ્યું, પરંતુ તેણે ઝઘડો કર્યો અને છૂટાછેડા લીધા અને ઘર છોડી દીધું. ફક્ત 7 દિવસનો સમય થયો હતો અને તેના મૃત્યુના સમાચાર આવ્યા. જ્યારે હું તેના અંતિમ સંસ્કારમાં ગયો ત્યારે દરેક તેની મહાનતાની પ્રશંસા કરી રહ્યા હતા. મને આશ્ચર્ય થયું કે પતિને નારાજ કરી જવાવાળી સ્ત્રીનો આટલો સરસ અંત કેવી રીતે થઈ શકે. પણ જ્યારે હું લાશ પાસે પહોંચ્યો, મારા હોશ ઉડી ગયા. તે દિવસે જ્યારે હું થાકેલો ઓફિસ પાછો ફર્યો ત્યારે બાળકોના ચહેરા ખૂબ ઉદાસ હતા. મેં મારી થકાનને ભૂલાવી અને તેમને મારા રૂમમાં બોલાવ્યા અને પૂછ્યું, શું થયું છે? તમે લોકો ઉદાસ કેમ છો? મને સાંભળ્યા પછી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મને ફક્ત 2 બાળકો હતા, 25 વર્ષની પુત્રી અને 28 વર્ષનો પુત્ર. કહેવા માટે તે યુવાન હતા, પરંતુ માના મૃત્યુના સમાચારે તેમને તોડી નાખ્યા. તેને જોશથી રડવાનું શરૂ કર્યું અને બોલ્યા, બાબા, માં મૃત્યુ પામી ગઈ છે. આ સાંભળ્યા પછી હું જમીન પર બેઠો અને ખાલીપણે જોવાનું શરૂ કર્યું. 30 વર્ષીય જીવન મેં તેની સાથે વિતાવ્યું હતું. હવે તેના મૃત્યુના સમાચાર સાંભળીને મારા રૂવાણા ઊભા કેમ ન થાય? મેં તેના આંસુ સાફ કર્યા અને તેને ગળે લગાવ્યા અને કહ્યું, ભલે તેણે છેલ્લા દિવસોમાં જે વર્તન કર્યું તે હું ક્યારેય ભૂલી શકતો નથી, પરંતુ તેનું મૃત્યુ મારા માટે ખૂબ મોટો સદમો છે. આપણે અંતિમ સંસ્કારમાં જવું જોઈએ. મારું હૃદય તૂટી ગયું હતું. તેથી મેં બાળકો સાથે અંતિમ સંસ્કારમાં ભાગ લીધો અને આખો દિવસ વિચારતો રહ્યો કે શા માટે તેને મારી પાસેથી દૂર જવાને મહત્વ આપ્યું અને પછી તે આ વિશ્વમાંથી જ ચાલી ગઈ. છેવટે તે કારણ શું હતું જે મને આજ સુધી સમજાતું નથી. જોકે તેને મારી પાસેથી દૂર જતાં ફક્ત 1 અઠવાડિયું જ થયું હતું અને આટલા ટૂંક સમયમાં તે આ દુનિયાથી ચાલી ગઈ હતી. આ પાછળનું કારણ શું હતું? હું હજુ સુધી આ સમજી શક્યો નહીં. ખૂબ તૂટેલા હૃદયથી મેં કપડાં બદલ્યા અને કારમાં બેઠો. ડ્રાઇવિંગ કરતી વખતે આંખોમાંથી આંસુ વહેતા રહ્યા, પણ મેં બળજબરીથી તેને સાફ કર્યા. મારું હૃદય 7 દિવસ પહેલાં ચાલ્યું ગયું હતું, જ્યારે તેને મારી પાસે એક અનુરોધ કર્યો હતો. ઘણા ઝઘડા પછી મેં તેની વિનંતી સ્વીકારી હતી અને હવે મને મળેલા સમાચાર સાંભળીને જમીન મારા પગ નીચેથી લપસી ગઈ. ફક્ત 1 અઠવાડિયામાં જ તે આ દુનિયામાંથી ચાલી ગઈ. કેમ તેને મારી પાસેથી અંતર રાખવાનું પસંદ કર્યું? મારું મને આ વિચારસરણીમાં ડૂબી ગયું અને થોડા સમય પછી હું તેના ઘરે પહોંચ્યો તો લોકો મોટેથી રડતા હતા અને ઊંચા અવાજમાં તેની પ્રશંસા કરી રહ્યા હતા. મને આશ્ચર્ય થયું કે દરેકને અમારા ઝઘડા વિશે ખબર હતી, તો પણ કોઈ તેને ખરાબ કહેતું ન હતું. ઉલટું દરેક વ્યક્તિ તેના સારા વર્તનને યાદ કરી રહ્યા હતા. મને આશ્ચર્ય થયું કે જ્યારે તેને મારી પાસેથી છૂટાછેડા લીધા હતા, આ મામલો સમગ્ર પરિવારમાં ફેલાયો હતો, પરંતુ હવે તે જ લોકો તેની પ્રશંસા કરીને થાકતા નહોતા. આ પ્રશ્નોના જવાબો શોધવા મેં ત્યાં પહોંચતાની સાથે જ તેની લાશ જોવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી અને હું ત્યાં જતો હતો ત્યારે કોઈએ મને અવાજ આપીને રોક્યો અને એક વસ્તુ મારા હાથમાં મૂકી. તેને જોઈને હું આખી વાત સમજી ગયો કે તેને મારી સાથે આવું વર્તન કેમ કર્યું અને હું ત્યાં ફાટેલી આંખો સાથે વિચારવાનું શરૂ કર્યું અને મારી સત્યતા કડવી વાસ્તવિકતાથી ભરેલી હતી. અને આ કડવી સત્ય મારા જીવનમાં 1 અઠવાડિયા પહેલાં આવ્યું, જેણે મારું જીવન બરબાદ કર્યું. જ્યારે મને સત્ય ખબર પડી ત્યારે મારું હૃદય મોટેથી ધબકતું હતું. હું ત્યાં બેઠો અને ઘૂંટણમાં માથું છુપાવી અને બધી યાદોને યાદ કરવાનું શરૂ કર્યું. મારું નામ શ્રીકાંત છે. હું મારા માતા પિતાનો મોટો પુત્ર છું. મારા પછી 3 બહેનો છે અને 1 ભાઈ. જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે માં વિધવા બની ગઈ હતી અને પિતાનો ચહેરો હળવો યાદ છે, કારણ કે તે સમયે કોઈ સમજણ નહોતી. અને હોશ તો ત્યારે આવ્યો જ્યારે માએ મને કહ્યું કે હવે ઘરની બધી જવાબદારી તારા ખંભા પર છે. તે સમયે હું ફક્ત 12 વર્ષનો હતો ને મારો અભ્યાસ છોડી દીધો અને નાના કરિયાણાની દુકાન પર કામ કરવાનું શરૂ કર્યું. સવારે 9 વાગ્યે જતો અને રાત્રે 12 વાગ્યે આવતો. મને 1 મહિનાનો ખૂબ ઓછો પગાર મળતો, પરંતુ તે તા માટે ખૂબ જ હતો. માં પણ સખ્ત મહેનત કરતી. તે ઘરે ઘરે કામ કરતી હતી, પણ કેટલીક વાર
કંગાલીની સમસ્યા આવી જ હતી, પરંતુ મેં હંમેશા ધૈર્ય અને શુક્ર રાખ્યો હતો. આ સમય પણ પસાર થયો. દિવસો વીતી ગયા. જ્યારે મારા બોસે જોયું કે હું એક પ્રામાણિક અને ઉમદા બાળક છું, ત્યારે તેને મને તેની મોટી દુકાન પર મોકલ્યો અને પગારમાં વધારો થયો હતો. જ્યારે આ સમાચાર મેં માને કહ્યા, ત્યારે તેણે તરત જ બીજા સમાચાર સંભળાવ્યા કે મારા માલિકે પણ મારો પગાર વધારી દીધો છે. તેમણે કહ્યું કે હવે આપણી પાસે વધુ પૈસા આવશે તો તે તમારી બહેનોના દહેજ માટે જમા કરશે. મને માનો આ મુદ્દો પણ ગમ્યો. જોકે હું ફક્ત 15 વર્ષનો હતો, પણ પરિસ્થિતિએ મને સમય પહેલાં યુવાન બનાવી દીધો હતો. મેં દિવસ અને રાત સખ્ત મહેનત કરી અને એક બહેનનું દહેજ તૈયાર કર્યું અને તેના માટે સારો સંબંધ આવ્યો ત્યારે તેના લગ્ન કર્યા. અમારા જીવનની પ્રથમ સફળતા હતી. આ સમય દરમિયાન મને અભ્યાસ કરવાનું મન થયું, તેથી મેં ફરીથી મારો અભ્યાસ શરૂ કર્યો. સવારે કામ કરવા જવું અને રાત્રે અભ્યાસ કરવો. મેં મારા નાના ભાઈને પણ ભણવા માટે પ્રેરણા પણ આપી, પણ તે નાનો હતો. પણ મેં તેના અભ્યાસ તરફ રુચિ જગાડી. 3 વર્ષના સતત મહેનત અને સંઘર્ષ પછી મેં મેટ્રિક પાસ કર્યું અને કોલેજમાં પ્રવેશ મેળવ્યો. મારા જીવનના આ સૌથી મુશ્કેલ 3 વર્ષ હતા. પછી હું વધુ મહેનત કરવા લાગ્યો અને સારા નંબરે પાસ થઈ. આ પછી મને બીજી ઓફિસમાં નોકરી મળી, જ્યાં પગાર પહેલાં કરતાં વધારે હતો. હું ફરીથી સખ્ત મહેનત કરવા લાગ્યો અને મારી બીજી બહેન માટે સારો સંબંધ આવ્યો અને ત્યારે હું તેને તેના ઘરે મોકલવા લાયક થઈ ગયો હતો. આ રીતે બીજી બહેનના લગ્ન કર્યા. તે પછી એક દિવસ માએ મને બોલાવ્યો અને કહ્યું, પુત્ર, તારા પિતાનું અવસાન થયું ત્યારથી તું સખ્ત મહેનત કરી રહ્યો છે. તમે બંને બહેનોના લગ્ન કર્યા છે. હવે હું તારા લગ્ન કરવા માંગુ છું. આ સાંભળીને મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું, માં, પહેલાં હું મારી નાની બહેનના લગ્ન કરવા છે. શું ખબર, મારા લગ્ન થાય અને તે પછી જો મારી પત્નીએ મારું હૃદય બદલી નાખ્યું તો તમે શું કરશો? આ વાતમાં માં હસી મજાકથી કહી હતી. માએ કહ્યું, મને મારા પુત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે. તે આવું કંઈ કરશે નહીં. હું તેમને સાંભળ્યા પછી હસ્યો. 3 વર્ષ પછી મારી નાની બહેનના પણ લગ્ન થઈ ગયા. હવે માએ કહ્યું, હવે તમે તમારી ત્રણેય જવાબદારીથી મુક્ત થયા છો. હવે હું મારી વહુ પસંદ કરીશ. તે સમયે મારી ઉંમર 27 વર્ષની હતી. પછી માએ મારા માટે એક છોકરી જોવાની શરૂઆત કરી અને આ રીતે જીવિકા મારા જીવનમાં આવી. તેના આગમનને કારણે મારું જીવન સંપૂર્ણપણે બદલી ગયું. હું તેને ખૂબ જ પ્રેમ કરવા લાગી અને તે પણ એક એવી છોકરી હતી જે બીજાના હૃદયમાં પ્રેમ અને સ્થાન બનાવે. તે આવી, તેણે ઘરની બધી જવાબદારી સંભાળી અને માને હળવાશ કરી આપવાનું શરૂ કર્યું. પહેલાં માં મારી સાથે કામ કરતી હતી, પરંતુ હવે તે ખૂબ જ વૃદ્ધ હતી, તેથી તેને આરામને પ્રાધાન્યતા આપી. મારી પત્ની આ કિસ્સામાં મને ટેકો આપ્યો. તે શિક્ષિક હતી અને બધું સારી રીતે હેન્ડલ કરવાનું જાણતી હતી. હું હળવો થઈ ઘર જીવિકાને સોંપી પછી કામ પર ચાલ્યો જતો. માં હવે આરામ કરતી અને મારો એક નાનો ભાઈ હતો જે તે સમયે અભ્યાસ કરતો હતો. મેં તેના અભ્યાસનો ખર્ચ ઉપાડવાનું શરૂ કર્યું. જીવિકા ખરેખર ધૈર્ય અને સહનશીલતાનું ઉદાહરણ હતી. તેના આવવાથી મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. લગ્નના 3 મહિના પછી અચાનક મારા પર ઓફિસમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો અને મારે મારી સારી નોકરી ગુમાવવી પડી. ફરીથી હું શૂન્ય પર આવી ગયો અને તૂટીને રડી પડ્યો. પરંતુ તે મારી પત્ની હતી, જેને મારા ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું કે તમારી પાસે પણ જવાબદારીઓ શેર કરવા માટે ખંભો છે ને? હું સીવવાની સારી પ્રતિભા જાણું છું. અમે સાથે કમાવીશું. મેં પહેલેથી જ મારી માને આરામ આપ્યો હતો, તેથી તેમની પાસેથી મદદ માટે પૂછવું હવે યોગ્ય નહોતું. ભાઈ પણ યુવાન હતો અને અભ્યાસ કરતો હતો. આવામાં જીવિકાએ મને પ્રોત્સાહન આપ્યું અને મને હિંમત આપી. તે સવારે વહેલી જાગતી, ઘરના કામ કરતી અને બપોરે કપડાં સીવતી. પછી મને બીજી નોકરી મળી, પણ પગાર તે નોકરી કરતાં ઘણો ઓછો હતો. ચોક્કસ મુશ્કેલી હતી, પણ જીવિકાની હિંમતે મને એ લાયક બનાવ્યો કે હું મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળી શકું. આ બધું લગભગ 3 વર્ષ સુધી ચાલુ રહ્યું અને અમે એ પણ ભૂલી ગયા કે ભગવાને અત્યાર સુધી અમને બાળકોના હકથી દૂર રાખ્યા છે. 1 વર્ષ પછી અચાનક પપ્પાનો એક જૂનો મિત્ર મળવા આવ્યો.
તેઓએ મારી તરફ જોયું અને મને ગળે લગાવીને તેઓએ કહેવાનું શરૂ કર્યું કે જ્યારે તમારા પિતા જીવિત હતા ત્યારે મેં તેમને વચન આપ્યું હતું કે હું તને મારી ઓફિસમાં સ્થાન આપીશ, અને હું સંમત થયો. હવે વચન પૂરું કરવાનો સમય હતો. તેઓએ મને એક સરનામા પર બોલાવ્યું. હું તરત જ ત્યાં પહોંચ્યો. મને ત્યાં ખૂબ સારી રીતે આવકાર આપવામાં આવ્યો અને મને લાગ્યું કે જાણે હું મારી પોતાની કંપનીમાં આવ્યો છું. પપ્પાના મિત્ર સમીર કાકાએ મને તેની કંપનીમાં મેનેજર તરીકે રાખ્યો અને તમામ કામો સમજાવ્યા. મારો અભ્યાસ પણ સાથે ચાલી રહ્યો હતો, તેથી તેમણે મને સારું પદ આપ્યું. તે જ વર્ષ જીવિકાએ મને સારા સમાચાર આપ્યા અને હું આનંદ સાથે કૂડી પડી અને તેના હાથને ચુંબન કરતાં કહ્યું, તારે હવે સીવવાની જરૂર નથી. ભગવાને પહેલાં જ આવતા બાળકની રોજીરોટી આપી દીધી છે. 9 મહિના પછી અમારા ઘરે પુત્રનો જન્મ થયો હતો. હું ખૂબ ખુશ હતો. મા પણ તેના પૌત્રને લઈને ખૂબ ખુશ હતી. મા તેના પૌત્રને ખૂબ પ્રેમ કરતી હતી, પણ હવે મા વૃદ્ધ થઈ ગઈ હતી અને તેના ઘૂંટણને પીડા થવાનું શરૂ થઈ ગયું હતું. તો જીવિકા તેનું બધું કામ કરતી અને તેની આ ટેવ સૌથી વધુ ગમતી. કેટલીક વાર હું મારી માતાને તેની સામે કહેતો, તમે અને મેં ખબર નહીં એવું કયું કામ કર્યું છે કે મને આવી પત્ની અને તમને આવી વહુ મળી. હું ક્યારેય તેનો કર્જ ચૂકવી શકીશ નહીં. જીવિકાએ મને ત્યારે સાથ આપ્યો જ્યારે મને લાગ્યું કે હું સંપૂર્ણપણે તૂટી ગયો છું. મને લાગ્યું કે હવે કોઈ મને ટેકો આપશે નહીં, પણ તેને દરેક સારા અને ખરાબ સમયમાં મને મદદ કરી. પછી જ્યારે ડૉક્ટરે માને સંપૂર્ણ બેડ આરામ કરવાની સલાહ આપી, તો જીવિકાએ દરેક જવાબદારીઓને હેન્ડલ કરી દીધી. મેં તેને કહ્યું કે હું તને મદદ કરવા માટે એક નર્સ રાખીશ, પણ તેને તરત જ ના પાડી અને કડક ઇનકાર કર્યો અને કહ્યું કે જો ઘરના વડીલોને કોઈ રોગ થાય છે તો તેઓને અન્યને સોંપવામાં આવતા નથી. આ તો એક સેવાની તક છે જે તમારે તેને સંપૂર્ણ રીતે પૂર્ણ કરવી જોઈએ. આ તો ભગવાનની ભેટ છે. સ્વર્ગ તેના પગલાં હેઠળ છે. આ સાંભળીને મને તેના પર વધુ પ્રેમ આવ્યો અને આ સમયે બીજી વખત મને પિતા બનવાનો આનંદ પણ મળ્યો. પરંતુ જીવિકાએ તેની ખુશીને બાજુમાં રાખી અને મારી માની સેવા કરી. માએ તેના છેલ્લા સમયે તેને ખૂબ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તમે આ ઘરને તમારી સારી ટેવથી સ્વર્ગ બનાવ્યું છે. ભગવાન તમારા સ્વર્ગને સવારે. તેના આશીર્વાદ પર ક્યારેક હું હસતો અને મારી માને કહેતો, માં, તમે તો અત્યારથી મારી પત્નીને મરવાના આશીર્વાદ આપો છો. તો જીવિકા મને રોકી દેતી અને કહેતી, રહેવા દો. વૃદ્ધોના આશીર્વાદમાં ઘણા રહસ્યો હોય છે. જો માની દુઆ મને લાગી ગઈ તો મારી દુનિયાને પડલોક બંને સવરી જશે. માનો તેમાં જીવ લાગી ગયો હતો અને તે તેના છેલ્લા શ્વાસ સુધી તેની સાથે રહેતી હતી અને તેની સાથે વાત કરતી હતી. હું પુત્ર તરીકે આટલી સેવા કરી શક્યો નહીં જેટલી જીવિકાએ વહુ બનીને કરી. અને જ્યારે માનું મૃત્યુ થયું ત્યારે જીવિકા સૌથી વધુ રડતી હતી અને તે સૌથી વધુ આઘાતજનક હતી. ઘરમાં એકદમ મૌન હતું. મારી પત્ની પર મોટા પ્રમાણમાં ગંભીર બનવા લાગી. મેં તેને કહ્યું કે બધું ઠીક થઈ જશે. માના મૃત્યુની પણ તેના પર ખૂબ અસર પડી. આ દરમિયાન અમારા ઘરે બીજા બાળકનો જન્મ થયો હતો, અમારી પુત્રી, અને તેના આગમને જીવિકાનું ધ્યાન ખેંચી લીધું અને મેં તેનો આભાર માન્યો. પુત્રીના આગમન સાથે તેના જીવનમાં તે વ્યસ્તતા વધી ગઈ હતી અને તે બાળકોને ઉછેરવામાં સંપૂર્ણ રીતે રોકાયેલી હતી. અમારા બાળકો યુવાન બન્યા અને હું મારી નોકરીમાં પ્રગતિ કરી અને સારા હોદ્દા સુધી પહોંચી ગયો. પગાર પણ ખૂબ સારો હતો. સારી શાળાઓમાં બાળકો ભણતા હતા. જીવિકા તેની જવાબદારી બરાબર નિભાવતી અને તે મારા માટે એક મહાન પત્ની સાબિત થઈ. થોડા સમયમાં જોતા જોતા લગ્નના 30 વર્ષ પૂર્ણ થયા. પછી અચાનક તે ખૂબ મૌન થઈ ગઈ. અમારા લગ્નની 30મી વર્ષગાંઠની ઉજવણી પછી ટૂંક સમયમાં તે ઘણીવાર ક્યાંક ને ક્યાંક ખોવાયેલી રહેતી અને તેની આંખોમાં આંસુ હતા. બાળકોએ મને આ વિશે પણ કહ્યું. એક દિવસ હું તેના રૂમમાં ગયો અને તેને ખૂબ પ્રેમ સાથે પૂછ્યું, જીવિકા, વાત શું છે? આપણું જીવન એકબીજા સાથે સંકળાયેલું છે. તમારા વિના અને તમે મારા વિના જીવો તે અમારા માટે અશક્ય છે. પછી અચાનક તમે શા માટે આટલું ઉદાસી અને મૌન રહેવા માંડ્યું? તમે જાણો છો કે દરેક સભ્યને તમારી કેટલી ટેવ છે.
તમારા વિના કોઈ જીવવાનું વિચારી પણ શકે નહીં. હવે તમે મને કહો, તમારી ચૂપ્પીથી શું થશે? આખા ઘરને અસર કરશે, ખાસ કરીને આપણા બાળકો પણ. તે મને સાંભળ્યા પછી થોડી ક્ષણો માટે મને જોતી રહી. પછી તે બોલી, ફક્ત તે વિચારું છું કે હું આ ઘરમાં નહીં રહીશ તો ઘર કેવી રીતે ચાલશે. મને આ સાંભળીને આશ્ચર્ય થયું અને ક્યાંક સદમો પણ લાગ્યો કે તે આવું કેમ કહે છે. તેણે મને બસ એટલું જ કહ્યું કે સમય આવશે ત્યારે બધું ખબર પડી જશે. મને લાગ્યું કે મેં તેના પર દરેક વસ્તુની જવાબદારી મૂકી દીધી છે. તેથી મારા બાળકોની પરવાનગી લઈ મેં તેને ઉત્તરીય ક્ષેત્રમાં લઈ જવાનો એક કાર્યક્રમ બનાવ્યો. પરંતુ તેને મારો કાર્યક્રમ સાંભળતાની સાથે જ ગુસ્સે થઈ. તેને કહેવાનું શરૂ કર્યું, તમે મારી પરવાનગી વિના કેવી રીતે નક્કી કરી શકો છો? હું તમારી સાથે ક્યાંય જતી નથી. પછી તેણે મારી પાસેથી એવી માંગ પણ કરી, માત્ર મને જ નહીં પરંતુ મારા બાળકોને પણ. આ સાંભળીને આશ્ચર્ય થયું. અમે બધા તેને ખાલી આંખોથી જોવાનું શરૂ કર્યું. તેમને જોયા પછી પોતે રડવા લાગી, કારણ કે તેની માંગ જ કંઈક એવી હતી. તેના ચહેરા પર નજર કરીને મેં આશ્ચર્ય સાથે પૂછ્યું, તે શું કહ્યું? તો તે કહેવા લાગી, લગ્નના 30 વર્ષોમાં મેં ઘણા બલિદાન આપ્યા છે. હવે હું એક અલગ જીવન જીવવા માંગુ છું. મેં તમને જિંદગીની બધી ખુશી આપી, બધા સમયે તમને સાથ આપ્યો. હવે માત્ર મારી એક છેલ્લી ઈચ્છા છે, અને સમજો કે આ તમારી સાથે વિતાવેલ સમયની ભેટ છે, જે હું તમારી પાસેથી લેવા માંગુ છું. હું તમારી પાસેથી છૂટાછેડા લેવા માંગુ છું. આ સાંભળીને હું ત્યાં ઊભો રહ્યો અને હેરાનગીથી તેને જોતો રહ્યો. કહ્યું, જીવિકા, તું હોશમાં છો? તમે શું કહો છો? તેને તેના આંસુ સાફ કર્યા અને કહ્યું, હું એકદમ હોશમાં છું. હું હવે તમારી સાથે રહી શકતી નથી. શું મારા જીવનની ખુશી પર કોઈ અધિકાર નથી? પહેલાં મેં તમારા માટે, પછી તમારી માં અને પછી બાળકો માટે આખી જિંદગી વિતાવી. હવે હું મારા માટે જીવવા માંગુ છું. અને આ માટે તે મહત્વનું છે કે હું તમારા બધાથી અલગ થાઉં. હું આગળ વધ્યો અને તેને ગળે લગાડી અને કહ્યું, તારી તબિયત બરાબર નથી લાગતી. હું તને દવા આપું છું. જો તું પરેશાન છો તો હું તને સંપૂર્ણપણે મદદ કરીશ, પણ તું અલગ થવાનું નામ ન લે. બાળકો હવે યુવાન છે. બાળકોને આ સમય માતા પિતાની જરૂર છે. તું આમ કેમ વિચારી શકે છે? તો તેને મારી પાસેથી પોતાને અલગ કરી અને કહ્યું કે જ્યારે મેં તમારા માટે આખું જીવન બલિદાન આપ્યું ત્યારે બધું સારું હતું. હવે જ્યારે હું કંઈક માંગુ છું ત્યારે તમને ખરાબ લાગે છે. શું મારી કુરબાનીનું આ પરિણામ છે? 3 દિવસ સુધી તે મને ફરી આ જ વાત કરતી રહી અને મને લાગ્યું કે તે 3 દિવસ હું આગ પર ચાલ્યો છું. હું સમજી શક્યો નહીં કે તે શું ઈચ્છે છે. જ્યારે મેં તેને આનું કારણ પૂછ્યું ત્યારે તે કહેતી હતી કે કારણ મારી અને ભગવાન વચ્ચે છે. જો હું અહીં રહેવા માંગતી નથી તો પછી તમે મને કેમ દબાણ કરો છો? મેં તેને દુનિયાનો ભય બતાવ્યો, સમાજની વાતો કહી. મેં કહ્યું કે લોકો શું કહેશે. લગ્નના 30 વર્ષ પછી છૂટાછેડા માટેનું કારણ શું હોઈ શકે છે? લોકો તમારા પાત્ર પર આંગળી ઊભી કરશે. જો તમને મારી સાથે કોઈ ફરિયાદ છે તો મને કહો, હું તેને દૂર કરીશ, પરંતુ આ રીતે મારાથી અલગ થશો નહીં. મારું મગજ તેની વાતો સાંભળીને શૂન્ય હતું. જો હું તે સમયે સમજી શક્યો હોત કે તે પહેલાં કરતાં વધુ નબળી પડી ગઈ હતી. તેની આંખો હેઠળ કાળા ધબ્બા થઈ ગયા હતા અને તે માથે દુપટ્ટો ઓઢીને ફરતી અને તે દિવસે દિવસે કેમ નબળી પડતી હતી. જો હું તેના શબ્દોથી બદલાઈ ગયો હોત અને તેની પરિસ્થિતિ પર ધ્યાન કર્યું હોત તો હું સ્થિતિ સમજી શકત. મારા બાળકોએ મારું આ તરફ ધ્યાન દોર્યું, પણ હું તેને રોકવાનો પ્રયત્ન કરતો રહ્યો. મેં તેને રોકવા માટે શક્ય તેટલું પ્રયાસ કર્યો, તેના પગે પડ્યો, પરંતુ તેને મને આ કહીને પીછે હટાવ્યો કે આ મારું જીવન છે અને હું હવે તે નક્કી કરીશ. હું ભાવનાત્મક બ્લેકમેઇલિંગ પર નહીં આવીશ. હું મારા હૃદયમાં જે ઈચ્છું છું તે કરીશ. તમારી પાસે ફક્ત 2 કલાક છે. જો તમે આ 2 કલાકમાં મને છૂટાછેડા ન આપ્યા તો હું કોર્ટમાં જઈશ. સાંભળીને મને લાગ્યું કે જાણે કોઈએ મને મારી નાખ્યો છે. મેં તરત જ તેને છૂટાછેડા આપી દીધા. તે ચૂપચાપ પોતાનો સામાન બાંધી ચાલી ગઈ અને હું તેને જતા જોતો રહ્યો અને કંઈ કરી શક્યો નહીં. બાળકો મને ગળે લાગી ઘણું બધું રડ્યા, એમ કહીને કે બાબા, તમે આ શું કર્યું છે? માને પોતાનાથી કેમ અલગ કરી? તમારે આવું ન કરવું જોઈએ. બાળકો ખૂબ જ પરેશાન હતા. 3 દિવસ પછી તેના અભ્યાસમાં સામેલ થઈ ગયા,
પરંતુ મારી સ્થિતિ એવી હતી કે મારું શરીર ઘાથી ભરી દીધું છે અને કોઈએ તેમના પર મીઠું છાંટ્યું છે. મારા દિવસ અને રાત જાગતા વિતાવતા લાગ્યું. મારી શારીરિક ક્ષમતાની ઓફિસમાં અસર થવા લાગી અને મારી નિવૃત્તિમાં ફક્ત 3 મહિના બાકી હતી. મારે આ સમયમાં કંઈ પણ એવું કરવું જોઈતું નહોતું જે મારી નિવૃત્તિ અને પેન્શન પર અસર કરે. ઘરમાં એક વિચિત્ર નિર્જન હતું. જીવિકાના ગયા સાથે બધું સમાપ્ત થઈ ગયું. હું તેની પાછળ ગયો નહોતો અને તેની રાહ જોતો હતો કે ક્યારે તે તેના નિર્ણય પર અફસોસ કરે. પરંતુ મને શું ખબર હતી કે અફસોસ કરતો તો હું રહીશ. આખું અઠવાડિયું પસાર થઈ ગયું હતું. એક દિવસ જ્યારે હું થાકેલો ઓફિસથી ઘરે આવ્યો ત્યારે બાળકો મને ગળે લાગી રડવા લાગ્યા અને કહ્યું, પપ્પા, માનું અવસાન થયું છે. આ સમાચાર સાંભળીને મારો તો શ્વાસ બંધ થવા લાગ્યો. હું તરત જ અંતિમ સંસ્કાર તરફ દોડી ગયો. બાળકો પણ મારી સાથે હતા. જ્યારે અમે લોકો ત્યાં પહોંચ્યા, લોકો જીવિકાની ખૂબ પ્રશંસા કરી રહ્યા હતા. આ બધું સાંભળીને મને શંકા હતી કે આ કેવી રીતે શક્ય છે. હું તો એને ખૂબ પ્રેમ કરતો હતો. હું તેના અલગ થવાથી અફસોસ કરતો હતો. એવું લાગતું હતું કે કોઈએ મારું હૃદય બંધ કરી દીધું છે. પરંતુ મારા મગજમાં એ હતું કે પતિનો તિરસ્કાર કરતી સ્ત્રીની લોકો આટલી પ્રશંસા કેમ કરે છે. તેથી હું તેની લાશ પાસે જોવા જવા લાગ્યો તો કોઈ મને પાછળથી બોલાવ્યું. તે તેની ભાભી હતી. તેને તેના હાથ પાછળ એક કાગળ મારા હાથમાં આપ્યું અને જ્યારે મારી નજર જીવિકાના ચહેરા પર પડી ત્યારે તે પ્રકાશથી સંપૂર્ણપણે ચમકતી હતી. તેનો ચહેરો ખૂબ જ પ્રકાશિત અને શાંત દેખાતો હતો. તેથી મારું હૃદય શાંતિથી ભરાઈ ગયું હતું. જલ્દી મેં તે કાગળ ખોલ્યું અને વાંચવાનું શરૂ કર્યું. તેમાં લખાયેલું હતું, મારા પ્રિય પતિ, જીવનની કડવી વાસ્તવિકતા વિશે મને આજે ખબર પડી છે. વાસ્તવિકતા એટલી પીડાદાયક છે કે જો તમે તેનો ઇનકાર કરવા માંગતા હો તો પણ કરી શકતા નથી. ડૉક્ટરે મને એક એવી બીમારી વિશે કહ્યું છે જે વાયરસની જેમ ફેલાય છે અને માનવ શરીરને સંપૂર્ણપણે અસર કરે છે. આ રોગ દર 100માંથી કોઈ પણ એકને થાય છે અને આ કારણ તેનું આખું ઘર પણ આ રોગમાં આવી શકે છે. તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે. જ્યારે મને આ રોગ વિશે ખબર પડી પછી મેં તમારી સાથે જાણી જોઈને લડવાનું શરૂ કર્યું જેથી હું તમારી જાતને તમારી પાસેથી અલગ કરી શકું. હું તમને અને બાળકોના જીવનને ખૂબ પ્રેમ કરું છું. મેં તમને ક્યારેય નફરત કરી નથી કે મારા જીવનમાં કોઈ બીજો માણસ નહોતો જેના માટે મેં તમને છોડી દીધા. આ એક રોગ હતો જેને અમને અલગ કર્યા. ડૉક્ટરે કહ્યું કે સમય જતાં આ રોગ ફેલાય છે. 1 મહિનો પસાર થતાં ઘરના બાકીના લોકો પણ તેનાથી બીમાર થઈ શકે છે. આ સુધી વિશ્વમાં આ રોગ માટે કોઈ ઉપાય નથી. આમાં માનવીની ત્વચા સડવાનું શરૂ થાય છે, પછી તેનું માંસ સડવાનું શરૂ કરે છે અને પછી તેમાં જંતુઓ પડી જાય છે. આ ચેપ બીજામાં પણ ફેલાય છે. આ કારણોસર મેં તમારી પાસેથી છૂટાછેડા લીધા અને સુમસાન જંગલમાં ઝૂંપડીમાં રહેવાનું શરૂ કર્યું અને તેમાં હું મરી ગઈ. મને માફ કરજો. જેટલી તકલીફ મેં તમને આપી તેનો મને અફસોસ છે, પણ મને ખબર નથી આ તકલીફ કેટલો સમય રહેશે. પરંતુ મારા હૃદયથી આશીર્વાદ છે કે ઈશ્વરે તેમનો સમય ઓછો કરે અને હું ટૂંક સમયમાં આ દુનિયાથી ચાલી જાઉં. તમારાથી દૂર થયાને આજે 3જો દિવસ છે અને હું પત્ર લખી રહી છું. આશા છે તમને પત્ર મળશે અને તમે મને માફ કરશો. આ પત્ર વાંચી હું મોટેથી રડવા લાગ્યો. મારો અવાજ સાંભળીને બધા લોકો ભેગા થયા અને જ્યારે તેઓએ જોયું કે હું મારી પત્નીના શરીર પર માથું રાખી રડું છું ત્યારે તેઓ અમારા નસીબ પર અફસોસ કરતા હતા. જ્યારે મેં અમારા બાળકોને કહ્યું ત્યારે તે પણ રડવા લાગ્યા. તેઓએ કહેવાનું શરૂ કર્યું, માએ આપણા બધાના જીવનને બચાવવા માટે આપણી સાથે પોતાને અલગ કરી દીધા. તેને અમને તેની સેવાનો પણ મોકો આપ્યો નહોતો અને અમારા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. જો તેને કહ્યું હોત તો અમે તેની સારવાર કરી શકત. પછી હું સમજી ગઈ કે મારી પત્ની જે મારી સાથે ગુસ્સે થઈ ગઈ હતી, ખરેખર તેણે મારા અને મારા બાળકોના જીવન પર કોઈ અસર ન પડે તે માટે આ કર્યું. આ એહસાનના કારણે ભગવાને તેનું નામ મોહબ્બત દ્વારા યાદ કરાયેલા લોકોમાં હાજર કર્યું. હવે હું દરરોજ તેને યાદ કરું છું. તે આ દુનિયાથી ચાલી ગઈ છે, પરંતુ હું સ્વર્ગમાં તેની રાહ જોઈશ. અમે બંને સ્વર્ગના સાથી બનશે.
વિશ્વમાં 30 વર્ષ ગાળ્યા પછી તે અલગ થઈ ગઈ, આ વિચાર મારા આત્માને બેચેન બનાવે છે. હવે હું મૃત્યુની રાહ જોઈ રહ્યો છું. મેં જીવનની બધી જવાબદારીઓ પૂરી કરી દીધી છે. હવે ફક્ત મારી પત્ની પાસે જવાની રાહ જોઉં છું. એ પત્ની જેને અમારી ખાતર પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું અને અમને ક્યારેય ખ્યાલ ન થવા દીધો. ભગવાન મારી પત્નીને સ્વર્ગમાં ઊંચું સ્થાન પ્રદાન કરે. તો મિત્રો, આ ભાવનાત્મક અને ગૌરવપૂર્ણ વાર્તાનો મૂળ સંદેશ છે, સાચો પ્રેમ નિસ્વાર્થ છે, જે તેના પ્રિયજનોના સારા માટે બલિદાન આપવા તૈયાર છે. કોઈના બલિદાન અને પ્રેમને સમય રહેતા સમજવું અને પ્રશંસા કરવી મહત્વપૂર્ણ છે, કારણ કે ઘણીવાર આપણે આપણા પોતાનાઓની લાગણી અને પીડાને ત્યારે સમજી શકીએ છીએ જ્યારે તે અમારી સાથે ન રહે. અને સાથે આ વાર્તા એ પણ શીખવે છે કે પ્રેમ અમર છે, તે મૃત્યુ પછી પણ જીવિત રહે છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો અભિપ્રાય શું હતો? ટીપા કરીને કોમેન્ટ બોક્સમાં કહો. જો તમને વાર્તા ગમતી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.